આજના અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો. તો અમે શામ સિનેમામાં અત્યારે આવ્યા હતા. તમે જોઈ શકો છો શામ સિનેમા. પંખો કેવો ફરકે અદ્ભુત પંખો ફરે છે. હા, તો જેને ગરબામાં ઇન્ટરેસ્ટ હોય શાન સિનેમામાં આવી અને ગરબાનું તમે જોઈ શકો છો જોરદાર ચાલે છે ઘડી. આમ ટૂંક સમયમાં નવરાત્રિ આવે છે તો હવે ગરબાની પ્રેક્ટિસ ચાલે તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો ગરબાનું સ્ટુડિયો ચાલે છે. હા, પૈસા સમજો હતા ને ગરબા ગાય ગરબા ક્લાસીસ ચાલે છે બરે. તેને ગરબા કરવા હોય છે મેન્ટલ બેનિફિટ મળે, ફિઝિકલ બેનિફિટ મસ્ત મળશે. તમે જોઈ શકો છો સ્ટેપ ચાલે છે ગરબાના સ્ટેપ લઈ રહ્યા છે બધા. તો ટૂંક સમયમાં હવે નવરાત્રિ આવે છે. નવરાત્રિના સમયમાં ઘણા બધા લોકો એડવાન્સમાં બધું શીખતા હોય છે મિત્રો. તમે જોઈ શકો છો ઘણા બધા કસ્ટમર છે ઘડી એ ગરબાના સ્ટેપ શીખે છે મિત્રો. ટૂંક સમયમાં બધા છે ને નવરાત્રિ આવે છે તો સ્ટેપ શીખી રહ્યા છે. તમે જોઈ શકો છો અત્યારે આવે છે. હા, તમે જોઈ શકો છો ઘણા બધા લોકો એ ઘડી આવે છે. એસ્કેલેટર બંધ છે, ધીમે ધીમે એસ્કેલેટર બંધ છે. તો એસ્કેલેટર બંધ છે તો આપણે ધીમે ધીમે ઘરે જવાનો પ્રયત્ન કરીએ છીએ. Ela desce, ela sobe, no baile é pressão. Mina linda, perigosa, rouba meu coração. Vai quicando, vai jogando.